નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવું ખૂબ જ સ્વાદિષ્ટ દહીંનું રાયતું। આ રાયતામાં આપણે ખાસ વઘાર પણ ઉમેરીશું, જેથી સ્વાદ ડબલ થઈ જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। નવું ટેસ્ટી એવું રાયતું બનાવવા માટે એક બાઉલમાં લઈએ 2 કપ દહીં। દહીં થોડું આવું જાડું અને ક્રીમી લેવાનું છે, જેથી રાયતું ખાવામાં સરસ લાગશે। હવે દહીંને એકદમ સારી રીતે ફેટી લઈએ। રાયતું બનાવતી વખતે દહીં બહુ ખાટું ના હોય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। જો દહીં ખાટું હશે તો રાયતું ખાવાની મજા નહીં આવે। તો દહીંને આપણે ખૂબ સારી રીતે ફેટી લીધું છે। હવે તેમાં ઉમેરીશું એક ખમણેલી કાકડી, સાથે અડધો ટીસ્પૂન મરીનો પાવડર, અડધો ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન ખાંડ, અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે રાયતુંને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં વઘાર ઉમેરીશું। તો અહીંયા મેં 2 ટીસ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે। હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ, અડધો ટીસ્પૂન જીરું, અડધો ટીસ્પૂન કશ્મીરી મરચું અને 5 જેટલા મીઠા લીમડાના પાન। હવે વઘારને રાયતામાં ઉમેરી દઈએ। અને હવે મિક્સ કરી દઈએ। રાયતાની અંદર આ રીતે વઘાર ઉમેરવાથી રાયતું એકદમ સ્વાદિષ્ટ બનશે। તો ખૂબ જ સ્વાદિષ્ટ રાયતું બનીને તૈયાર થઈ ગયું છે। હવે તેને સર્વ કરી લઈએ। તો જમવાની સાથે ખાવાની મજા પડે તેવું હેલ્ધી અને ટેસ્ટી રાયતું બનીને તૈયાર છે। ખૂબ જ સ્વાદિષ્ટ રાયતું બન્યું છે। તો તમને આ રાયતાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।